પારડી બાદલાના યુવકની લાશ ચીપવાડ ગંડાળા રેલવે લાઇન પાસેથી મળી આવી. વલસાડ નજીક ચીપવાડા ગંડાળા પાસેથી નવી ગુડ્સ રેલવે લાઇનના ડાઉન ટ્રેક પર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ સંતાલાલ ભિખારી શર્મા ઉંમર વર્ષ 29 તરીકે થઈ છે. તે મૂળ બિહારનો છાપરાનો વતની હતો અને હાલમાં પારડી તાલુકાના બાદલા હગામની ઈશ્વરનગર સોસાયટીમાં રહેતો હતો. રેલવે સ્ટેશન પહોંચતા આ રીતે ટ્રેન ચૂકી જાઓ તો મળી શકે છે વળતર. ગાઝિયાબાદ ગ્રાહક ફોરમે રેલવે મુસાફરને 7,000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. મુસાફરના જણાવ્યા મુજબ 29 ફેબ્રુઆરી 2024ના રોજ તે તેના પરિવાર સાથે ગાઝિયાબાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર છત્તીસગઢ એક્સપ્રેસની રાહ જોઈ રહ્યો હતો. એ દરમિયાન ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 પરથી કોઈ પણ એનાઉન્સમેન્ટ વિના રવાના થઈ ગઈ. ગ્રામ પંચાયતની ચૂંટણી મહેસાણામાં મોટી ભૂલ. 21 વર્ષનો હોવા છતાં ફોર્મ મંજૂર. યુવતી સરપંચ પણ બની ગઈ. પ્રાંત અધિકારીનું નિવેદન. મહેસાણામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટી ભૂલ સામે જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણી લડી વિજેતા બનેલી યુવતી સરપંચની ઉંમરમાં વાંધાજનક સમસ્યા સામે આવી. ગ્રામ પંચાયત ચૂંટણીના ફોર્મમાં 21 વર્ષ દર્શાવ્યા અને ફોર્મમાં કોઈ પણ સ્થળે જન્મ તારીખ લખવાની નથી આવતી. ફોર્મમાં ઉંમર લખવાની હોય છે અને હવે બહેન એવું કહે છે કે અમે એટલા જાણકાર નથી, પણ ચૂંટણી પંચે ફોર્મ ચેક કરવું જોઈએ. આંગણવાડી બહેનોએ બીએલઓની કામગીરીમાં મુક્તિ આપવા મામલે નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ નીરુબેન અહીરની આગેવાનીમાં આજરોજ આંગણવાડી વર્કરો અને હેલ્પરોની ચૂંટણીની બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે આજરોજ આંગણવાડીની બહેનોને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. ગેરકાયદેસર મંડળી રચી બળજબરીથી રૂપિયા કઢાવી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભનુભાઈ જમનાદાસ સીતાપરા રહેઠાણ જલારામ સોસાયટી વાળાના રહેણાંક મકાનમાં આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી એક સંપ કરી પ્રવેશ કરી ફરિયાદીને લાકડીને ઢીકા પાટુનો માર મારી બુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી. મૃત્યુના ડરમાં મૂકી રૂપિયા 7 લાખ બળજબરીથી કઢાવી લઈ 3.5 કરોડના ચેક બળજબરીથી લખાવી લીધા હોવાના બનાવ બાબતે વિવિધ કલમો હેઠળ ગઈકાલે ગુનો નોંધાયો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ચોટીલા પીઆઈ સહિત 5 પોલીસ કલમ અને કર્યા સસ્પેન્ડ. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે રાત્રે ચોટીલા તાલુકાના ખરડી ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશકુમાર પંડ્યાએ ચોટીલા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ વળવી સહિત 5 પોલીસને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડાની કાર્યવાહીથી પોલીસ વડામાં ફફડાટ ફેલાઈ ગયો છે. સોસાયટીની અંદર આવી ગયેલા બેબી મગનની વોલેન્ટિયર સાથે સંતાકુકડી. એક નહીં પણ 3 વોલેન્ટિયર પકડવા કામે લાગ્યા. વડોદરા શહેરના બિલ રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં આવી ગયેલા મગનના બચ્ચાએ વન વિભાગના રેસ્ક્યુની ટીમ સાથે જાણે સંતાકુકડી રમી હોય તેવા દ્રશ્યો સર્જાયા. બધા મગનના બચ્ચાને પકડવા માટે એક પણ નહીં પણ 3 રેસ્ક્યુઅર કામે લાગ્યા હતા. ભારે જહેમત બાદ બેબી મગનને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેને ફરીથી તેના વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે.